श्रीचन्दन पुष्प बहुविध राजे सुगंध सर्वे मारा वालाजीने छाजे श्री पियाजीना पूजनाईना विधती माजीना पूजनाईना विधती जय श्री पूर्ण ब्रह्मजीना पूजनैना विधती जय श्री धाम धनीजीना पूजनैना विधती श्री पांचेश्वरूपजीना पूजनैना विधती जय श्री सुंदर शांतजीना पूजनैना विधती जय फेर फेर मूल स्वरूप चित में लीजे जो कोई वासनाई न धर मूल स्वरूप से न काढ़े नजर नहीं कोई सुख न समान अंगना तो कोटि मेर कुर्बान अंगना तो कोटि मेर कुर्बान पूरण ब्रह्मा ब्रह्म से नारे आनंद अखंडय पार शिव शनकादिक आदिक चित से सला पावत पारे अगम जानिके निगम कहावे खोजी खोजी पछिहाय जानिके मूल धनी अंगना अपने शोभर आए हमारे श्री ठकुरानी जी सखियन सुधा वालो लेकर संग पधारे श्री गुण पास के फंद परे धनी शोभन निरवा वारी वारी जाओगे अपने पिया पर शोभा मुख नावे बालाजी ने सिंहासन आसन बेखारे श्री छत्रसाल गुण गावे श्री महाराजा गुण गावे ऋषि प्राणनाथ प्यारे की जय। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कंचन थाल जहो मुख दिवला दीपक ज्योत प्रकाश करत आरती श्री जिया वररानी आनंद गयोलास युगल स्वरूप सुंदर सुखदायक श्याम धाम धनी सोए मंगल रसिक वदन की शोभा नीलकंठा मन मोहे सखिया निरत करे और गावे जो मंगया गया पार ताल मृग चांचर यंत्र बाजे सखिया बोलत जय जयकार वधावे मुक्ता फल सखिया श्री जिया वर श्याम सुहाय तन मन जीवनी छावर करो श्री महामती चरणों मेला श्री जिया वर चरणों मेला आरती करो सुंदर वाला जी ने तेरी मारे है दे हरा कन मान मारा वाला आगड़ता वृद्धांग जल चंद्र बाजे सखिया नीरत करे बोलेगा हे मारा वाला जी
सुंदर साचिया वर्ची साहेब जी के चरणारविंद में सुचित दे क्षेत्र वंदो सतगुरु चरण को करो प्रेम प्रणाम अशुभहरण मंगल करण श्री देवचंद्र जी श्री प्राणनाथ निजमूलपति श्री महेराज सुना तेज कुंवर श्यामा युगल को पल पल करूं प्रणाम पल पल करूं प्रणाम चर्चा प्रारंभ होते सुनो साथ जिगरे हो जो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारे सखी जीवन हमारे बोलो श्री प्राणनाथ प्यारे की जय सतगुरु महाराज की जय श्री जियावर धाम के धनी की जय बैजूराज महारानी जी की जय આજે કઈ તિથિ છે આપણા માટે આજે વિતક પ્રારંભ કર્યો હતો પંચમી આપણા માટે જ્યારે વિતકની શરૂઆત થાય ને ત્યારે આપણા માટે શું હોય પંચમી તો સૌથી પહેલા તો વિતક ચાલુ કરતા પહેલા મારા રાજજી ને મારા શ્યામાજી મહારાણીના લાભ સુધરિયા મને અહીંયા બેસાડી પછી લાલદાસજી મહારાજના સુધરિયા અને આપણે કોના ઘરની અંદર બેઠા છે એવા બાયજુરાજ મહારાણીના પણ લાખ લાખ શુક્રિયા અને બાયજુરાજ મહારાણી સમાન કેવડે ભલે કે બાયજુરાજ મહારાણી કેવડે ભલે એવા અમારા ભાનુબેન એના દિલની અંદર એવો વિચાર આવ્યો તો એના પણ લાખ લાખ શુક્રિયા તો આપણે આજે વિતકનો પ્રારંભ કરીએ તો વિતક એટલે શું છે એ વિતક એમ આપણે દર વર્ષે વિતક તો સાંભળીએ છીએ તો વચ્ચે વિતકની અંદર 10 દિવસની અંદર જ્યારે કોઈને પણ ન સમજે વચ્ચે ઊભી રાખજો છેલ્લે પૂછી જોજો અથવા તો આગળ પૂછજો પણ ન સમજે ત્યાં પણ ઊભી રાખજો કારણ કે હું તો એવી કથાકાર કે ચર્ચાકાર છું ને તમારા જેવી જ છું ને આપણે બધાએ શું કરવાનું આપણા ઘરની વાતો કરવાની છે વિતક એટલે શું તો આપણા ઘરની વાતો કરવાની છે એટલે ગમે ત્યારે મને વચ્ચે ઊભી રાખજો પણ આ વચનોને મારે એવા દિલમાં ધારણ કરવા છે ને એક એવું લક્ષ્ય નક્કી કરીને બેસીએ કે આ વખતે આપણે છે ને આપણું જીવન બદલવું છે દર વખતે આપણે વિતક સાંભળીએ અને આપણે વિતકનો પ્રારંભ ક્યારે કરતા હોઈએ આપણે લગભગ બધા ઉદાહરણ આપણે વિતકની અંદર એવું આપતા હોય કે આખા વર્ષની ગંદકી હોય ને જેવી રીતના ચોમાસામાં આવે કેમ વરસાદ આવે ધોઈ નાખીએ એવી રીતના વિતકની અંદર પણ આપણી અંદર આખા વર્ષની અંદર કોઈ એવો લોભ ને કામ ને ક્રોધ ને કોઈ પણ અવગુણ આવી ગયા હોય ને તો આ વિતકમાં શું થાય બધાય ધોવાઈ જાય તો આપણે એ જ કહીને રાખવાનું આખી વર્ષ કે કહીને રાખવાના ધોઈએ રાખવાના તો આ વખતે આપણે એવી વિતક સાંભળવી છે કે આપણું જીવન બદલાઈ જાય અને એક જીવન
લ્યો કે ઈ ફિક્સ જ છે, એ ગાંઠ બાંધી લ્યો કે મૃત્યુ ચોક્કસ છે. ક્યારે આવશે ઈ મને ખબર નથી, પણ મૃત્યુ ચોક્કસ છે. અને હું એમ માનું કે કાલે જ મારું મૃત્યુ છે. તો કેવું સર, આ પિંડ અને બ્રહ્માંડ મારે બે છોડી દેવાના છે. આપણે એવું માનીએ કે આ પિંડ અને બ્રહ્માંડ મારે છોડવાના છે. તો કેવું બધા એને જીવન જીવીએ, બધા એને કેવો પ્રેમથી આ બળતણ કરીએ કે કાલ તો મારે વહી જવાનું છે. તો અને આપણે કઈ તૈયારી ન કરી હોય તો જાગવું ક્યાં તૈયારી વખતે, તો તૈયારી તો કરવી જ પડશે. તો એક મૃત્યુ ચોક્કસ છે. પરીક્ષિત રાજાને 7 દિવસની અંદર મૃત્યુ હતું. તો પરીક્ષિત રાજાએ કેવી રીતના શ્રવણ કર્યું, ભાગવતનો દાખલો છે. આપણે ભાગવત આપણને જો આટલું બધું બતાવી જતા હોય તો આપણી વાણી તો ક્યાંની છે, અખંડની વાણી છે. અને આ વાણી આપણને શું કહી રહી છે, આ વિતરણ આપણને શું કહી રહ્યું છે, એક ડગલું આપણે સદગુરુ મહારાજ આપણે ભરીને બતાવશે કે ડગલે ડગલે શું એવી એને રહેની હતી બતાવશે. પરીક્ષિત રાજાને કૃષ્ણની અંદર 7 દિવસની અંદરથી કૃષ્ણ રસની અંદર એટલાય ધરબોળ થઈ ગયા હતા કે એને ખબર નથી કે ભૂખ કે તરસ. અને મને તો અત્યારે હમણાં કલાક થઈ તો શું થાય, પાણી પીવા જોઈએ, કલાક થઈ તો ઓછું થાય, મને બધી ખબર હોય અહીં. તો પરીક્ષિત રાજાએ કેવી રીતે શ્રવણ કર્યું હતું, તો આપણે શ્રવણ કરવાનું છે. આપણે લલ્કસી મહારાજ આપણા કહે છે કે સુન્યો દોવે શ્રવણ, કે કેવી રીતના તમારે શ્રવણ કરવાનું છે, કેવી રીતના બધાય આપણા સુંદરતા આપણી રહેતી બતાવશે. એક વાત આપણને વિતરની અંદર બતાવશે કે આપણે જીવનનો કયો પ્રશ્ન જ નહીં હોય કે આ સોલ્વ ન થાય વિતરની અંદર. તો આવી રીતના એક બે વસ્તુની ગાંઠ વાળવાની કે મૃત્યુ ચોક્કસ છે, અને એક બીજું કે રાજી મહારાજ બધું જોયું છે. હર હંમેશ હર પલ આપણે એમ કહેતા હોય ને પલે પલની જાગણી, તો પલે પલની જાગણી એટલે શું, તો કે પલે પલ હર સેકન્ડ હર ક્ષણ રાજી મહારાજ મારું જોવે છે. અને એ પણ ક્યાં જોવે છે, તો કે મારા દેહને નહીં, મારા અંતસ્કરણને. અક્ષર બ્રહ્મનો કેમેરો મારી અંતસ્કરણનું રેકોર્ડિંગ, એક પલે પલનું રેકોર્ડિંગ થાય છે. આ બ્રહ્માંડની અંદર આપણે અહીં આવ્યા હોય, કોકને અહીંયા ગયા હોય લગ્નની અંદર, તો આમ મીડિયાવાળા આવે તો આપણે કેવા સજાગ થઈ જાય, એકદમ આમ સજાગ થઈ જઈને આપણે વ્યવસ્થિત બેસી જઈએ. અને કેટલા 6-7 વર્ષ પછી આપણે જોઈએ તો એમ થઈ કે લે આ તો શું આવું વર્તન કરતી હતી. તો આ તો અક્ષરા દીપ પાસે બધું રેકોર્ડિંગ સ્ક્રીન આપણે 7મા દિવસની અંદર થશે. તો શું લાગશે આપણને, આવું વર્તન કરતી હતી, આવો મારો અંતસ્કરણનો ભાવ હતો એમ. પણ એ આપણને દેખાતો નથી અત્યારે. તો આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. મારું મૃત્યુ ચોક્કસ છે, ક્યારે છે મને ખબર નથી, અથવા તો માનું કે મારું કાલે મૃત્યુ છે. અને એક ક્યુ તો કે હર હંમેશ રાજી મહારાજની નજર ક્યાં છે, મારા તરફ છે. એ બે વસ્તુની બસ એવી ગાંઠ બાંધી લેવાની જીવનની અંદર. બાકી તો હું બેઠી છું ક્યાં, રાજીના ચરણની અંદર હું બેઠી છું. અને મારે મારી સુરતા પણ ક્યાં રાખવાની છે, રાજીના ચરણની અંદર. બસ આ ખેલની અંદર તો હું ફક્ત ને ફક્ત હું કરાવી છું, ખેલને જોવા માટે આવી છું. તો આપણે આપણી દ્રષ્ટિ આ ખેલની અંદર એવા ને આપણે તો રાજી મહારાજ આપણને બે દ્રષ્ટિ, એક જાહેરી દ્રષ્ટિ અને અંદરની દ્રષ્ટિ. તો આ જાહેરી દ્રષ્ટિથી ભલેના બ્રહ્માંડ જોઈએ આપણે જે કરીએ આ સંસારના કામ, પણ મારી અંદરની દ્રષ્ટિને ક્યાં રાખવાની છે, તો કે ધણીના ચરણની અંદર. આ જાહેરને કોઈને ખબર એ શું પડે, ભલેનો 500 માણસની વચ્ચે બેસી જઈને બધાએ એની સાથે વાતચીત કરું, પણ મારી અંદરની દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ, તો કે ધણીના ચરણથી એક પલ પણ દૂર થવી જોઈએ. એ ચરણ સ્વરૂપ પૂરા દેવહી, કારણ કે એ ચરણ છે ને એ પૂરેપૂરું સ્વરૂપના આપણને દર્શન કરાવશે. તો આવી આપણી કોઈ સુંદરતાજી તાકાત છે કે આપણે વિતર કરી શકીએ. આપણી દાદાજી જેવા દાદાજી મહારાજ પણ એમ કહેતા હતા કે ઘણી મારા હાથમાં કલમ પકડવાની પણ તાકાત નથી. કે જ્યારે દાદાજી મહારાજે હુકમ કર્યો કે તમે વિતરની શરૂઆત કરો, તો કે ઘણી મારા હાથમાં તો કલમ પકડી શકાય એટલી પણ તાકાત નથી. કે તો આપણે કેવી રીતે વિતર કરી શકીએ. તો અહીંયા કોઈ બી કંઈ બેઠું હોય, ગમે ત્યારે ચર્ચા કરતા હોય તો ભલે વિતર હોય, વાણી હોય, કોઈ બી વિષય હોય ને, તો કેમ માનવાનું કે મારા ધામના ધણી ચર્ચા કરી રહ્યા છે, કારણ કે તનના સંબંધો ક્યાંના છે, આઈના છે. તો એમ માનવાનું કે મારા ધણી ખુદ ચર્ચા કરી રહ્યા છે. અને ધણીને જ્યારે પણ બેસીએ ને ત્યારે કેવી રીતે બેસવાનું, તો કે અરજી કરીને બેસવાનું કે ધણી તમે અમારે આ મારો દિલનો પ્રશ્ન છે, તમે મને સોલ્વ કરાવજો. તો એ ખબર નહીં પડે કે કોના દ્વારા સોલ્વ કરાવી દે છે પ્રશ્ન. પણ જ્યારે ધણીને અરજી કરીને બેઠા એ તો અને તનની અંદર કોણ જોયું હોય, રાજી જોયા હોય તો બાકી બોલ થાય નહીં. બાકી તેમ કે આવી ચર્ચા કરે, આમ કે એમાં આપણે રહી જાય છે. તો આવી રીતના વિતક એ શું છે, તો કે હું 10 દિવસ મારે ખાલી અહીં આવું ને તો કેટલી તૈયારી, કેટલું બધું પહેલામાં યાદ કરી, 2 દિવસ યાદ નાખી, એટલું નાખવું પડે પહેલામાં યાદ કરી. તો આ તો આપણે અનંતની યાત્રાએ જવું છે, તો કેટલી તૈયારી કરવી પડશે.
કેટલું આઈનું જોશે તો કે શીલ ને સંતોષ, દયા, ધૈર્ય, કરુણા, ક્ષમા, કોમળતા, નિર્મળતા, કેટલા ગુણ જોશે આપણે અહીંયા. અને આઈના તો લોકોય બધાય કેવા તો કે અજૈણા. અને આઈના બધાય આપણા વ્યવહાર છે એ પણ કેવા અજૈણા, રસ્તોય અજૈણો. તો હવે આવા અજૈણા રસ્તાની અંદર શું થશે તો કે ઠેસ તો આવવાની જ છે. આ જીવન મળ્યું છે તો એમાં ઠેસ તો ચોક્કસ આવવાની છે. પણ સદગુરુ મહારાજના ડગલા ઉપર ડગલું સખ્યો આપણે ભરશું ને તો ચોક્કસ આપણે પહોંચી જશું. રાહ કોઈ લીજો આવો હાદીએ ભરે કદમ. આપણે કેટલી વાર ચરણ બોલતા હોય કે રાહ કોઈ લીજો આવો હાદીએ ભરે કદમ. પણ આપણે હાદીના કદમ ઉપર કદમ ભરી છે પેલા આપણે દિલને આપણે પૂછી કે આપણે ભરી છે આપણે હાદીના કદમ ઉપર કદમ. તો આવી રીતે સદગુરુ મહારાજના હમણાં આપણી રોહાની સફર આવે વિતમની યાત્રા અહીંથી પ્રારંભ થાય છે. હમણાં સદગુરુ મહારાજની યાત્રા પ્રારંભ થશે તો એના ડગલા ઉપર ડગલું પડશું ને તો આપણને સદગુરુ મહારાજને જેટલી વાર દર્શન થયા, જેટલી વાર પ્રસાદ મળ્યો ને એ બધોય પ્રસાદ આપણને મળશે. રાજી મહારાજની બધો પ્રસાદ કોને આપશે? મને આપશે. પણ એ પ્રસાદ પછી આપણને રાજી મહારાજ ગમે એવો આવે ને એ મને મંજૂર હોવો જોઈએ. પછી આપણને કેવું હોય કે મીઠો પ્રસાદ ભાવે, કડવો પ્રસાદ ભાવે નહીં. કડવો પ્રસાદ રાજી મહારાજ ભાવે, મીઠો ભાવે. આપણને સદાય રસરસા રાજી મહારાજ આનંદ મંગલની અંદર રાખે ને તો મજા આવે. પણ એ જે આપણને એવું થાય કે રાજી મહારાજ દુઃખમાં આવ્યા, દુઃખ આવ્યું તો શું થાય? મજા આવે નહીં. આપણે શું કરીએ તો કે આપણે તો કેટલી બધી પારાયણો માની, 108 પંચસાગરના પાઠ માની અને કાંઈ કરીએ આપણે. પણ રાજી મહારાજ કહે છે કે મારી સંગીત હું ભૂલી પાડું જેટલું દુઃખ દેવા ઈચ્છતો નથી. અને એ કદાચ સમજો હું એમ નથી કહેતો કે તમે પારાયણ ન કરો એ પારાયણ પાઠ ન કરો, પણ કરો તો ઘણી પાછળ કોઈ એવું માનતા માની જ નહીં. કરો તો કેવી રીતના કરો? પ્રેમથી કરો. પ્રેમથી મારા જડીને હું ના લઈ જાઉં. અને હું જે પાઠ કરીશ ને કદાચ મેં 108 પાઠ માયના અને એમાંથી જો મારા ભાગમાં બે આવ્યા ને તો એ બે જ મારા. ભલે ને બે 108 મારા ભાગ હોય 108 પણ બે પાઠ માયના આ ગઢસાગરના તો એ બે પાઠ મારા. હર હંમેશ ધણીની નજર આપણી ઉપર છે. એ એક પલ પલ ભૂલવાનું નહીં. જહાં આપ તહાં નજર. તો આવી રીતના આ બ્રહ્માંડની અંદર આ વિતમ છે એ આપણને શું શીખડાવે છે તો કે આ સ્વતંત્ર થતા કે શીખડાવે છે કે આ વિતમ આ સંસારના બહસોમાંથી, આ દુઃખમાંથી, આ પીડાઓમાંથી આ કેવી રીતે બહાર નીકળી શકાય ને એ આપણને આ વિતમ શીખડાવે છે. આવું સરસ આપણને આ મનુષ્ય તન મળ્યું છે. 84 લાખ યોની ફરી અને આ મનુષ્ય તન મળ્યું છે. આપણે આ મનુષ્ય તનનો એક સદુપયોગ કરી કદાચ ઘણી આ બીજો ફેરો આવશે. આ વિતમની અંદર સરજી હાલવાવાળા કોઈ નતા, આપણે જતા. સદગુરુ મહારાજ હારે આપણે હતા, રણનાથજી મહારાજ હારે હતા, આપણે જતા. પણ ત્યારે આપણે ઓળખાણ ન કરી ને એટલે હજી આપણે શું કરી છે આ ચક્કરની અંદર ફરી ગયા છે. અને હજી આપણે આ ચક્કર ફરવું છે. તો હવે આપણે આ ચક્કર જો ન ફરવું હોય ને તો આ મનુષ્ય તનની એક ક્ષણની છે ને આપણે આ કિંમત કરતા શીખીએ. આવું સરસ મનુષ્ય તન મળ્યું છે આ 84 લાખ યુનિ કરીને. તો આપણે શું કરીએ તો કે બસ એનો સદઉપયોગ કરી. અને આપણને બધાને ખબર છે કે આપણને રાજી મહારાજે 24 કલાક આપી છે ને. કેટલી કલાક આપણે રાજીને આપીએ? બધાએ પોતાના દિલ ઉપર હાથ રાખીને પૂછીએ તો આપણું દિલ તો સાક્ષી છે જ. કોઈ આપણા બાજુવાળા સાક્ષી, મારા ઘરના સાક્ષી હોય કે ન હોય, પણ મારું દિલ તો એનું સાક્ષી છે જ કે હું રાજી માટે કેટલો સમય કાઢું છું. જો આ 14 લોક ઈચ્છે છે આ વેળા તમે જે જોગવાઈ પામ્યા છો છે એની સ્પષ્ટ કરે છે કઈ દેવતા કોઈ ન આવે અવસર વાણીની કમાઈ છે કે આ 14 લોક બ્રહ્માંડના દેવી દેવતાઓ આ મનુષ્ય તન માટે લાલાયિત છે. પણ એને મનુષ્ય તન શક્ય છે એ કારણ કે શું છે? એને તો ફક્ત ને ફક્ત જે કામ સોંપવામાં આવ્યું છે ને એ કામ કરવામાં એ તત્પર છે. તો એ મનુષ્ય તન માટે લાલાયિત છે. અમને એક વખત મનુષ્ય તન મળે ને તો અમે પરમાત્માને આવી લઈએ. અને આપણે શું કરીએ છીએ કે આપણે આપણું મનુષ્ય તન મળ્યું છે ને એને વેડફી નાખીએ છીએ. તો આવું એક જીવનની આ ક્ષણને આપણે છે ને સદુપયોગ કરવાનો છે. અને ભલે પલની આપણી જાગણી હોવી જોઈએ. આવી રીતે રાજી મહારાજ આપણી સૌમાં ભલે આ મનુષ્ય તનની આમ જોઈએ ને તો કાંઈ કિંમત નથી. આ તો પડી જવાનું છે. આપણને બધાને ખબર છે કે આ પડી જવાનું છે દિવસ. પણ જો પરમાત્માને પ્રાપ્ત કરવા હોય, આત્માની ઓળખાણ કરવી હોય ને તો આ જ થશે. કારણ કે બીજા એક કઈ યોનિની અંદર શક્ય
જેનાથી 84 લાખ યોની ફરી અને આ મનુષ્ય તન મળ્યું છે ને આપણને, તો આ એક જ યોની એવી છે કે એમાં પરમાત્માને પ્રાપ્ત આપણે કરી શકીએ અને આત્માને ઓળખી શકીએ. અહીંના જો 14 લોક બ્રહ્માંડના બધા મનુષ્ય મહાપુરુષો પણ એમ કહેતા હોય કે આત્માને ઓળખ્યા વગર લખ 84 નહીં મટે. તો આપણને પણ આમાં રાજ્યમાં રાજા કીધું કે પહેલે આપ પહેચાનો રે સાધો, પહેલે આપ પહેચાનો, બિના આપ ચિહ્ને કોણ કે મેં બાર રખો જાના. તો આપણે પહેલા આપણી જાતને ઓળખવાની છે કે હું કોણ છું. એમ સદગુરુ મહારાજને પહેલો જ પ્રશ્ન કયો હતો કે હું કોણ છું. તો આવી રીતના આ 84 લાખ યોની ફરીને આવું મનુષ્ય તન મળ્યું છે અને આ મનુષ્ય તનથી જ પરમાત્માને ઓળખી શકાશે. એક એક્ઝામ્પલ હું દઉં કે તેલનો કોઈ માણસ અહીંથી જતો હોય અને તેલનો ડબ્બો લઈ જતો હોય, આખા પણ ડબ્બો ભરેલો હોય, તે આપણે એને પૂછી કે ભાઈ આ શું લઈને જાશ છો આમાં? તો એ શું કહે કે તેલનો ડબ્બો લઈને જાઉં છું. તો આપણે એને પૂછી કે એની કિંમત શું એમ? તો એ એમ કે 3000 રૂપિયા. એ તેલનો ડબ્બો ભરેલો છે ને તો એની કિંમત 3000 રૂપિયા છે, પણ ખાલી ડબ્બો હોય તો એની કિંમત હોય તો કિંમત કોની છે? ડબ્બાની છે, તેલની કિંમત છે ને. એવી રીતના આ મનુષ્ય ડબ્બો જ છે, કાંઈ નથી આમાં, ખબર જ છે કે આ બળી જવાનું છે, આ કાંઈ કામ નથી આવવાનું આ તન, પણ એની અંદર જે આ તેલ રૂપી આત્મા જે છે ને તેલ સમાન, એની કિંમત છે. કોની કિંમત છે? તો કે તેલની કિંમત છે. અને આપણે તેલ કોઈ બ્રાન્ડનું છે એ નામ લખવું હોય તો તેલની માથે લખી શકાય? તેલની માથે નામ લખાય કે તેલની માથે તેલ તો લિક્વિડ છે, એની માથે નામ લખવું કેવી રીતના લખી શકાય? તો નામ કોની માથે લખી શકાય? દવાની માથે લખી શકાય. તો મનુષ્ય છે ને એના આચરણથી એને ખબર પડશે કે આ કેવો છે. જગતરાજજી મહારાજ બહુ કે ઘણી વખત આવે બોલેમાં એમ કે બ્રહ્મસૃષ્ટિનું કઈ લેબલ શું લગાવેલું હશે? બ્રહ્મસૃષ્ટિ કેનાથી ઓળખાશે? તો કે એના આચરણથી ઓળખાશે. અને બાજુમાંથી આમ નીકળે નહીં કે બ્રહ્મસૃષ્ટિ તો જગતના લોકો એમ કહેવા જોઈએ કે તો પ્રણામી સંપ્રદાયના લાગે છે એમ. એટલું આપણું આચરણ, જો અહીંના જગતનો જીવ કોઈ એટલો નિર્મળ હોય તો આપણે આપણી દ્રષ્ટિને આપણા સ્વભાવને કેટલો નિર્મળ રાખવો પડે. આપણને તો ઘણી વખત શું થાય કે બસ હું તો બ્રહ્મસૃષ્ટિ, મારી પાસે રાજજી આવી ગયા છે, મારે કાંઈ કરવાનું નહીં એમ. પણ એવું નથી. જગતના જીવ કરે ને એનાથી અનેક ગણું આપણે કરવાનું છે. તો આવું મનુષ્ય તન મળ્યું છે તો જેને જે કેવું હોય ને એ કે, પણ આપણે આપણી મસ્તીની અંદર રહેવાનું. હમણાં તો કહેતા હતા ને આ બાજુ બેઠા હતા કે બસ આપણે આપણી મસ્તીની અંદર, આપણે આપણા આનંદની અંદર રહેવાનું. આ સંસાર તો કેવો છે, થોડીક વાર આમ કહેશે, થોડીક વાર આમ કહેશે, પણ આપણે આપણે શું રહેવાનું? આનંદની. આ સાગર કિનારે બેઠા હોય ને સાગરને આપણે એમ કહી કે ભાઈ તું તો આવો છો, તું તો આવો છો અને તું તો આવો છો, અથવા પેલા વખાણ કરી કે સાગર કેવો સરસ છે, આ તો જોઈને લહેરો ઉપર લહેરો આવે છે. સાગરને કાંઈ ફેર પડે? સાગરને કાંઈ ફેર ના પડે. એક રામરતનદાસજી મહારાજના વિતકની અંદર બહુ સરસ કે એક વખત એ બધા સાત અને રામરતનદાસ મહારાજ બેઠા હતા ત્યાં. તો બેઠા હતા ને ત્યારે એક વીછી પાણીમાં જતો હતો. તો એ પાણીમાં વીછી જઈને તો રામરતનદાસજી મહારાજ એને કાઢીને બહાર મૂકે તો એને ડંખ મારે. વળી પાછો એ વીછી પાણીમાં આવ્યો છે તો વળી પાછો કાઢી વળી પાછો એને બહાર મૂકે ને તો પાછો એને ડંખ મારે. તો એવું 8 થી 10 વખત એને કહ્યું. તો એના સાત બાજુમાં બેઠા હતા એમ કહે છે કે શું કામ ને તમે ગુરુજી કે ભાગો છો એને તમને આટલી બધી વાર ડંખ મારે છે? તો એ કહે છે કે એનું કામ ડંખ મારવાનું છે, એ ડંખ મારે છે, મારું કામ એને બચાવવાનું છે, તો હું એને બચાવું છું એમ. અને બસ આપણે આપણું કામ શું છે ને એ જોવાનું દુનિયામાં. ભલે ને દુનિયાવાળા જેમ જે બોલે એમ, તો આપણું કામ શું છે ને એ આપણે યાદ રાખવાનું. તો આવી રીતના આ વિતક છે ને આપણે આ સંસારના ભવસોમાંથી, આ દુઃખોમાંથી, આ પીડામાંથી, આ સંસારની અંદર રહેતા આ સંસારની પરે કેમ થવાય ને એ આપણને વિતક શીખડાવે છે. આ વિતક છે ને આપણા મોમીનોની યશ ગાથા, કીર્તિ ગાથા, જીવન ગાથા, પ્રેમ ગાથા છે. તો આપણને એક વાત આપણને વિતક શું શીખડાવે છે? બસ આ સંસારના દુઃખોમાંથી કેવી રીતના બહાર નીકળી શકાય, કેવી રીતના રાજ્ય સુધી પહોંચી શકાય. અને વાણીનું જે પ્રેક્ટિકલ જ્ઞાન છે ને એ આપણને વિતક શીખડાવે છે. વાણી આપણા એક શબ્દ ઉપર, વાણીના એક વચન ઉપર આપણે કેવી રીતે ચાલવું ને એ આપણને વિતક શીખડાવશે. તો વાણી તો શું છે અત્યારે શબ્દોમાં છે ને, તો એ શબ્દને પ્રેક્ટિકલી જીવનમાં કેવી રીતે ઉતારવા, વાણી શબ્દોમાં છે અત્યારે. આપણી પાસે વાણી છે તો આપણે બધા એમ કહીએ કે રાજ્યને ઓળખવા હોય તો કેવી રીતના ઓળખવાના? શબ્દાતીત છે તો શબ્દથી જ ઓળખવા પડશે ધણીને. તો કારણ કે પ્રાચીન દિવસ સુધી સ્વરૂપ સાક્ષાત હતું. અત્યારે તો શું છે આપણી પાસે વચનની અંદર છે. તો એ વચનને આપણા જીવનની અંદર કેવી રીતે પ્રેક્ટિકલી ઉતારવા ને
એ આપણને વિતક શીખડાવશે. એક વચનને આપણા જીવનની અંદર કેવી રીતે, દાખલા તરીકે મારે મીઠાઈ બનાવી છે, કોઈ પણ મીઠાઈ બનાવું તો એ મીઠાઈ મને આવડતી નથી તો હું શું કરીશ કે કોઈકને પૂછીશ કે આ મીઠાઈ કેમ બને ભાઈ, અથવા તો યુટ્યુબમાં હું સર્ચ કરીશ. બરાબર, મારે મોહનથાળ બનાવવો છે તો યુટ્યુબમાં સર્ચ કરીશ કે ભાઈ આ મીઠાઈ કેવી રીતના બને એમ. તો એ મેં સર્ચ કર્યું તો મને એની જાણકારી પ્રાપ્ત થઈ ગઈ કે આટલી આટલી વસ્તુ એની જોઈ, તો મને જ્ઞાન તો પ્રાપ્ત થઈ ગયું. વાણી ચાલો બધી જ્ઞાન મને અત્યારે બધું ખબર છે કે પ્રજમાં એવા રસમાં એવા નામરમધામ જવાશે એક વસ્તુનું મારી પાસે જ્ઞાન છે, વાણી છે એટલા માટે. તો એ મીઠાઈનો સ્વાદ આવશે મને, બની જશે મીઠાઈ એવી રીતના. પછી હું એના માટે બધી સામગ્રી જોઈ એ લઈ આવી. મોહનથાળ બનાવો તો ચણાનો લોટ જોઈ, ઘી જોઈ, ખાંડ જોઈ, મને એવી કુકિંગમાં પોતે પૂછ્યું ને તેવું મને કીધું તો બધી વસ્તુ મારા ઘરે લઈ આવી. તો આપણે વાણી લઈ આવ્યા, વિતક લઈ આવ્યા, પછી જેટલા પણ આપણા ધર્મશાસ્ત્રોના પુસ્તકો હોય એ બધાય મેં વસાવી દીધા. અને આપણે એમ કહીએ કે ભાઈ અમે તો રાજ્ય સિવાય બીજા કોઈને માની નહીં, તો મોહનથાળ બની જશે એવી રીતના. તો શું કરવું પડશે, મારે બનાવવો પડશે મોહનથાળને. તો હું આ વાણીને આ એક વચનને જ્યારે જીવનની અંદર ઉતારીશ ને, જ્યારે એની પર ચાલીશ ને, તો મને સ્વાદ આવશે, બાકી સ્વાદ આવશે નહીં. તો આવી રીતના એક વાણીના વચન ઉપર કેવી રીતના ચાલવું ને એ આપણને આપણા વિતક શીખડાવશે. આખું વિતક છે ને આપણી વહેમી છે. વિતક આપણને કેવી રીતના ડગલા ભરવા, સંસારની અંદર શું ખાવું શું ન ખાવું. ઘણી વખત આપણને એમ થાય કે રાજજી મહારાજે ક્યાં આપણને કંઈ ના પાડી છે, રાજજી મહારાજે વાણીમાં આવું ક્યાં કીધું, રાજજી મહારાજે તો કીધું જન્મા નહીં કોરાલ્યો. આપણને કેટલું કેવું મજા આવે આવું દુનિયાની અંદર, કે આપણને મગજની અંદર એવું ફિટ થઈ ગયું ભૈયા કે રાજજી મહારાજે વાણીની અંદર કાંઈ એવું કીધું નથી, પણ ધણીએ એમ કીધું કે જન્મા નહીં કોરાલ્યો, હાલો એ કાંઈ વાંધો નહીં. પણ ધણીએ એમ ક્યાંય વાણીની અંદર કીધું છે કે માયાને પકડો, એક પણ સમય બનાવો હાલો અને વાણીને કીધે એમ ક્યાંય કીધું નહીં કે માયાને પકડો, એવું કીધું કે ધણીએ. તો આ આપણે જોવાનું છે કે ભાઈ હું જન્માને તોડી દઉં છું કે ભીંજાઈ જાઉં છું. હું તો આખી ભીંજાઈ જાઉં છું જન્માને, એને પણ તોડી ગઈ હતી નથી. તો આપણે આપણા દિલને પૂછશું કે ભાઈ જન્માને તોરા લઈ હકી જઈ, પણ આપણને એક વાત એવી શું હોય, વાટીની જીવેલી એક વાત લાગે ને એ આપણે આપણા જીવનની અંદર લઈ લેતા હોય. તો આ વિતક છે ને, વિતક અને વાણી છે ને બે એક સિક્કાની બે બાજુ જેવું છે. એક સિક્કાની બે બાજુ વાણી અને વિતક બે છે. કારણ કે આ બ્રહ્માંડની અંદર સૌથી પહેલા ક્યાં શબ્દો આવ્યા, 4 વેદ આવ્યા, 6 દર્શન શબ્દો આવ્યા, પછી 108 ઉપનિષદો અને એમાંથી 18 પુરાણો. એ બધાયનો સાર શું છે, આપણી વાણી છે. જ્યાંથી શ્રીમદ ભાગવત 10મા સ્કંદમાં સુખદેવજી મુનિ પંચ અધ્યાય રાસનું વર્ણન કરીને અટકી ગયા, ત્યાંથી આપણા રાસ ગ્રંથની શરૂઆત થઈ. અને એ બધાય વાણીનો જે સાર છે ને એ રાજજી મહારાજે વિતકની અંદર મૂકી દીધો છે. બધોય આખી વાણીનો સાર છે ને વિતકમાં મૂકી દીધો છે. તો વાણીને સમજવી હોય ને તો જેવી રીતના ધર્મશાસ્ત્રોની ચાવી વાણી છે ને એવી રીતના વાણીની ચાવી વિતક છે. એમ આ સંસારની અંદરથી પરે ખાવું એ કોણ શીખડાવશે, તો કે વિતક આપણને શીખડાવશે. આ બ્રહ્માંડની અંદર આજ સુધી આ પરમાત્માને કોઈ પ્રાપ્ત કરી શક્યું નથી. તો ઇન્દ્રાવતી સખી આપણને અહીંયા કહી રહ્યા છે કે કોને કીધું કે પરમાત્માને પ્રાપ્ત ન કરી શકાય. ઇન્દ્રાવતી સખીએ તો રાજ્યને પ્રાપ્ત કરીને સદગુરુ મહારાજે આપણા સુંદરવા ઇન્દ્રાવતી આસમાઈ સખીએ સાંભળું સખીએ આપણને રાજ્ય મહારાજને પ્રાપ્ત કરીને આપણને બતાવ્યા. એ કોને કીધું કે રાજ્ય મહારાજને પ્રાપ્ત ન કરી શકાય. અને રાજ્ય મહારાજને પોતાના પ્રેમ રૂપી પાંજરામાં પોડી અને પોતે સોત્યા શાક અને દ્રાક્ષ. તો આવી રીતના પ્રેમ રૂપી પાંજરાની અંદર પોડી દીધા ધણીને. આ બ્રહ્માંડની અંદર મોટા મોટા ઋષિઓ થઈ ગયા, રાફડા થઈ ગયા, પણ પરમાત્માને કોઈ પ્રાપ્ત કરી શક્યું નથી. 14 લોક की धुनी में एक पीने ना किया हरख. કોઈ દિશાએ બતાવી નથી કે પરમધામ કઈ બાજુ આવે, કે પરમાત્મા કોણ છે. અને આવા આપણા ઇન્દ્રાવતી સત્ય તો શું કહી રહ્યું કે રાજજી મહારાજને ભસ્મા કરી દીધા. અને રાજજી મહારાજને ભસ્મા કરી અને પોતાના ઈશારાથી નજાવવા એ કેવી રીતે શક્ય બને, પણ એ શક્ય કરીને એને બતાવ્યું. તો કે શેનાથી શક્ય બને, તો કે આમાં પ્રેમ લક્ષણા ભક્તિ, પરા પ્રેમ લક્ષણા ભક્તિ. તો આપણે આ બ્રહ્માંડની અંદર કોઈ પણ કાર્ય કરતા હોય ને, ચાહે વાણી હોય, વિતક હોય, સેવા પૂજા હોય, કોઈ સેવા હોય, તો કેવી રીતના કરવાનું, બધું કાર્ય પ્રેમથી. કારણ કે રાજજી મહારાજે અહીંયા બધી રૂહને અલગ અલગ શોભા આપી છે. અહીંયા શ્યામાજીના અમૂર્વ સુંદર સાથે આપણે કહીએ તો 12,000 શ્યામાજીના સ્વરૂપ આ બ્રહ્માંડની અંદર અહીંયા આવ્યા છે તે જોવા માટે. તો શ્યામાજીની 12,000 કળા એક એક સખીની અંદર છે. પછી મારી અંદર એવી કળા છે કે મને ચર્ચા કરવી ગમે. મહંત્યાચાર્યજી તો કહેતા કે ચર્ચા ના કરવી
રીઝ્યું, બરાબર? તો તમારી કોઈની એવી બીજી કળા છે તો તમે એનાથી રાજ્યને રીઝાવો. એવું નથી કે એક જ થી રાજ્યને રીઝવા. બધાય આ બ્રહ્માંડની અંદર જેટલા પણ જીવ છે ને બધાયને રાજ્ય મહારાજે અલગ અલગ કળા આપી છે, પણ કોઈ કોઈની નકલ કરવાની નહીં. કારણ કે નકલ કરશો ને તો શું થશે? મારી નકલ તમે કરવા જાઓ તો હવે તમને આ શોભા રાજ્ય મહારાજે નથી દીધી, મને કોઈની સેવાની શોભા ન દીધી હોય તો હું સેવા કરવા જાઉં તો મને આવડે જ નહીં સેવા કરતા. હું બધાને પૂછું કે ભાઈ શું સેવા છે, લાવો હું કરું, લાવો હું સેવા. પણ સેવા કે બોલવી પડે ને આ સેવા કરને, પણ મને શોભા જ રાજ્ય નથી દીધી. તો આવી રીતના રાજ્ય મહારાજા આ બ્રહ્માંડની અંદર છે ને બધાને શું આપી? અલગ અલગ શોભા આપી છે. તો એવી રીતના આપણે આપણા ધણીને રીઝાવાના. આપણા શ્યામા મહારાણીએ સખીઓ આપણને રસ્તો તૈયાર કરીને આપી દીધો છે. આપણે ખાલી ને ખાલી રસ્તા પર હાલવાનું છે. આ રસ્તો બનાવવો કેટલો, હમણાં આપણા શ્યામા મહારાણીની જીવનયાત્રા સદગુરુ મહારાજની યાત્રા ચાલુ થશે, એ રસ્તો બનાવવો એ કેટલો કઠિન છે આપણને ખબર નથી. આપણને આ વાણી છે ને એકદમ ફેલાઈથી પડી ગઈ છે. તમને આ બ્રહ્માંડની અંદર કોઈ ના કમાણા હોય કેટલું બધું અને એનો છોકરો બે કામ રૂપિયા કરી વાપરતો હોય તો એના બાપ એને વિરોધી કે ભાઈ આ કેવું ધન ભેગું થયું છે, મને ખબર છે આ જેમ મેં ભેગું કર્યું છે ને એ કઈ રીતના વાપરશે ભેગું તો કે ને. તો આપણા રાજ્ય મહારાજ આપણને કહી રહ્યા છે પણ આપણને એનો અવાજ જ નથી સંભળાતો રાજ્ય મહારાજનો કે ભાઈ આ ધન કઈ એકદમ નથી મને પડ્યું, આ કેવી રીતના પડ્યું છે એ મને ખબર છે એમ. તો આવી રીતના રસ્તો આપણા શ્યામા મહારાણીના દિલની અંદર બેસીને રાજ્ય મહારાજે રસ્તો બનાવ્યો. એ કેવી રીતે બનાવ્યો રસ્તો? હું એક એક્ઝામ્પલ આપું, અને આ એક્ઝામ્પલ નથી, રિયલ સ્ટોરી છે આ. તો એક પરિવાર હતો ને, તો એને કોઈ પણ જગ્યાએ જવું હોય તો એના આડો એને પહાડ આવે. કોઈ બી જગ્યાએ જાય તો એના આડો એને પહાડ ઓળખીને એના એક ગામથી એને બીજે ગામ જવાનું. તો એના પત્ની સગર્ભા હોય, ગર્ભવતી હોય ત્યારે તો એને દવાખાને જવાનું હતું ને, તો એ પહાડને ઓળખીને એને પછી જવાનું થાય એને. તો એ જાતા હતા ને તો એને રસ્તામાં મોડું થઈ ગયું અને પછી એની પત્ની અને એના બાળકને એને મૃત્યુ પામે છે. તો મૃત્યુ પામે ને પછી એ ભાઈને એટલું બધું દુઃખ થાય છે ને કે મારા અને મારા આ પત્ની મારા બાળક પછી કે આ પહાડ આવી ગયો હોય કે હવે તો એ કે ગમે એમ થાય નહીં કે પહાડની કોતરી ન જ રહી શકે, ગમે એટલે ભલે મારા જીવનની અંદર કે કષ્ટ આવે તો એમાં પહાડની તો કોતરી જ. તો બીજે દિવસે એ ભાઈએ લક્ષ નક્કી કરી લીધું અને બધાય જે હતા ને બધે સાધનો એમાં જોઈને એ બધે કુહાડીને જે જોઈ બધું ત્યાં લઈને આવી ગયા અને ત્યાં પહાડ કોતરવા લઈ ગયા. હવે એવડો મોટો પહાડ એક દિવસમાં કોતરાય આટલો કોતરાય, કેટલો કોતરાય. તો ત્યાંથી જેટલા બધા નીકળે ને રાહદારીઓ એ કહે છે કે ભાઈ તું શું કરે છે કે આ પહાડને કોતરું છું એ કે મારા પત્નીને મોત થઈ ગયું ને કે ગાંડો લાગે છે કે તું એ કે આ પહાડ એ કોતરાય કે ક્યાં એ કે આ એવડો પહાડ છે એ કે તારી જિંદગી પૂરી થઈ જાય તો કે પહાડ નહીં કોતરાય એ કે તું શું એ કે આ ખોટે ખોટું કે લઈ બેઠો છો. પણ એ ભાઈનું લક્ષ એટલું મજબૂત હતું ને કે વાત પૂછવામાં પહાડ જોઈ અને રસ્તો બનાવ્યો. રસ્તો બનાવ તો આ રસ્તો બનાવવો સહેલો હતો કે હવે એની પર રાહદારીને ચાલવું હેલું હતું? શું હેલું હતું? ચાલવું હેલું હતું ને. તો આટલો આપણા શ્યામા મહારાણીએ દિલમાં બેસી અને રાજ્ય મહારાજે આવો આપણા માટે રસ્તો બનાવ્યો છે. આટલો આ ભાઈએ જેવી રીતના મહેનત કરી ને એનાથી અનેક ઘણી મહેનત કરીને આપણે ખાલી કચ્છ દેશની વિગત તમે જોશું ને તો 4 ચોપાઈની અંદર જોઈ શકું કે સદગુરુ મહારાજ અહીંયા ગયા, સન્યાસી મઠ પાસે ગયા, ભુલાવો પાસે ગયા, કાનપટ્ટા ભાદો પાસે ગયા. 4 ચોપાઈની અંદર આપણે આખા 4 વર્ષની વિગત પૂરી કરી દેવું. પણ એ વિગતની અંદર કોઈની ઉભા રહ્યા? એ વિગતની અંદર એક જણાને 4 વર્ષ સુધી તો વિચાર તો કરો ખાલી. આપણે એક ચોપાઈની અંદર ખાલી 1 મહિનો સુધી ઉભા રહેશું તો આપણને ખબર પડશે કે આ શ્યામા મહારાજે શું નહીં કર્યું હોય આપણી પાછળ એમ. અને બધાય પાસે કેટલું નતમસ્તક થયા છે. જેમ કે ભાઈ આમ તો કે હા આમ તો કે આમ બધું જેટલું કેટલું આપણા શ્યામા મહારાજે અહીંયા આવીને આપણા માટે કર્યું. તો આવી રીતના એ ભાઈનું લક્ષ્ય એટલું મજબૂત હતું ને તો એને રસ્તો બનાવ્યો. તો મારે મારું લક્ષ્ય કેવું રાખવાનું છે? બસ મારે લક્ષ્ય કેવું રાખવાનું છે કે આ જન્મની અંદર મારે હવે પૂરું કરી દેવું જે પાછું આવવું નથી. કેટલા જન્મોમાં લઈશ અને આ કરી જન્મ મરણના ફેરામાં ફેરે રાખીશ આવી રીતના પાછા પર ચાલો. રાજ્ય મહારાજ મનુષ્ય તને દયા, રાજ્ય મહારાજ તો દયાના સાગર છે, પ્રેમના સાગર છે. તો કરે મનુષ્ય ધન આપશે, આલો મનુષ્ય તને આપશે, વાણી આપશે, આલો એ કદાચ આપે, તને દયા
નિભાવવાની. આ બધી મર્યાદા તો નિભાવવાની જ ને. અને જેટલો આ બ્રહ્માંડ જેટલો આગળ વધતો જાય છે સારો તો નથી વધતો, ખરાબ જ વધે. તો આ મારી આ ચર્મચમ સુધી તો મારે જોવાના ને બધાને, તો એ તો ફરજિયાત છે મારે જોવાના. તો એટલા માટે બસ રાજજીને અરજી કરી કે હવે ધણી આવું નથી, આ છેલ્લો જન્મ લેવો છે ને, પણ એ છેલ્લો જન્મ બોલવાથી થોડો પડી જાય એકદમ. તો આપણે આપણું લક્ષ્યને કેવું બનાવવાનું, મજબૂત બનાવવાનું. પણ રાજજી મહારાજ સુધી બસ ચોક્કસ આપણે તો પહોંચી જશું. તો આવી રીતના આ વિતક આપણને શું શીખડાવે છે, બસ કે રાજજીના ચરણ સુધી સગીતાને પહોંચવું છે તો કેવી રીતે પહોંચી શકાય. એક વાત આપણને રાજજી મહારાજ આવી રીતના વિતકની અંદર શીખડાવશે. હવે આપણે આ વિતકનો પ્રારંભ કરતા પહેલા છે ને રાજજી કોણ છે ને એ જોઈએ. આપણને આ બ્રહ્માંડની અંદર કોઈ પૂછે કે તમે કોની પૂજા કરો, તમે શું રાજજી. તો રાજજી કોણ, રાજજીની વ્યાખ્યા આપણને કોણ પૂછે તો રાજજી કોણ એમ. તો રાજજી મહારાજ એ પલકારાની અંદર રાજજીની વ્યાખ્યા આપું છું કે આ બ્રહ્માંડની અંદર એક પલની અંદર આવા 14 લોક બ્રહ્માંડ છે, એમાં પાતાળથી લઈ અને પરમધામ સુધીમાં નાનામાં નાનો જીવ કીડીથી માંડીને હાથી સુધીનું એક સાથે સંચાલન કરી શકે, એકી સાથે જોઈ શકે, એકી સાથે બધાને વાતો કરે. એ મારા ધણી છે. કેવા ધણી છે મારા? આ બ્રહ્માંડની અંદર બધાએ હરેક જીવનું એકી સાથે સંચાલન કરી શકીએ, એકી સાથે બધાને વાત કરી શકીએ, બધાએ બોલી શકે, વાત કરી શકે, બધાનો સ્પર્શ કરી શકે, બધાના દિલનો ભાવ જાણી શકે. એવા મારા ધણી છે. હું એની શું છું? અંગના છું. તો આવું ગૌરવ થવો જોઈએ કે હું કેવા ધણીની અંગના છું. ખરેખર આપણને આમ ગૌરવ થવો જોઈએ કે હું કેવા ધણીની અંગના છું ને આ બ્રહ્માંડની અંદર આવીને હું શું કરી રહી છું. એમ આપણે બોલીએ છીએ કે આપણે હકીકતમાં સત્યો આપણે રાજજી મહારાજનો પ્રેમ શું બતાવતો તો કે આપણે આપણું દિલને છે ને સંસારને આપી દીધું છે. આપણે ખાલી બોલીએ છીએ કે હું રાજજી મહારાજની છું, હું રાજજી મહારાજનું કાર્ય કરું છું ને, બાકી આખે આખું આપણું દિલ કોને આપી દીધું છે? આપણે સંસારને આપી દીધું છે. એટલા માટે આપણને આ રાજજીનો જે અનુભવ થવો જોઈએ એ અનુભવ થતો નથી. આપણે સેવા પૂજા કરવા બેઠા હોય પણ સેવા પૂજાની અંદર હું આખી હોય સેવા પૂજા જ્યારે અડધી કલાક હાલે પણ મારે જોવાનું કે એની અંદર કેટલી વાર છું એમાં. અને સેવા પૂજા કરતા હોય અને કરતા ખબર પડે કે મારી પૂજાની ખૂટી ખોવાઈ ગઈ, તો સેવા પૂજા ચાલુ હોય ને ખબર પડે સોનાની ખૂટી ખોવાઈ ગઈ છે, શું થાય? તું પૂજવા જઈને શું કરીએ? અને આરતી કરતા હોય રાજજીની આરતી કરતા તીખારો મારી દરજા સાડીમાં પાલોમાં પડે તો આરતીમાં ધ્યાન હોય ક્યાં હોય? બાર સાડીમાં હોય. તો એવું કામ છે આપણું બધાયનું. એવું બધું કામ આપણું છે. આપણે એમ કહીએ કે રાજજી મહારાજ મને દર્શન દેતા નથી, પણ રાજજી મહારાજ તરફથી દિલ નથી. દિલ કોના તરફથી છે? મારા તરફથી. એક સૂફી ફકીર હોય ને, સૂફી ફકીર એક દિવસ અલ્લાહને કહેતો હતો કે અલ્લાહ તમે છે ને એક કામ કરો, એ કે આ જન્નતને ખતમ કરી દો, એ કે અને નરકને ખતમ કરી દો, એ કે. તો અલ્લાહ એને એમ પૂછે કે ફકીર કે જન્નત એટલે સ્વર્ગ અને નરક એટલે તો નરક. તો કે જન્નતને શું કામ નહીં કે હું ખતમ કરું? એ કે એ તો સ્વર્ગ છે, એ કે ત્યાં લોકો આવે કે નરકને તો હાલ કે ઠીક છે કે હું કે ખતમ કરી દઉં, એ કે. તો એ કે પછી અલ્લાહને જવાબ આવે છે કે લોકો એક તો છે ને, એ કે નરકમાં ન જવું પડે ને એટલે તારા પાસે આવે છે, એ કે, અને કાંઈ કે છે ને સ્વર્ગમાં એને સ્થાન મળે ને એટલા માટે તારા પાસે આવે છે. લોકો આ તારા પાસે આવે છે તો બે જ કામ માટે આવે છે, એ કે ત્રીજા કામ માટે કોઈ પ્રેમથી તારા પાસે આવતું નથી. બસ આ બે જ કામ માટે આવે છે. એટલે એમ કે છે કે બેયને તમે ખતમ કરી નાખો. આવા સૂફી ફકીરનું એક આવું રિયલ સ્ટોરી આવી છે. તો આવી રીતના વિતક આપણને આવા શું શીખડાવે તો કે આવા સંસારના પ્રવાસોમાંથી કેવી રીતે મુક્ત થાય ને એ આપણને શીખડાવે છે. અને વિતક ચાલુ કરતા પહેલા આપણે રાજજી કોણ છે એ આપણે જોયું. અને રાજજી પોતાના આવા અનંત ઇશ્કના દરિયા લઈ અને મારા ધણી મારા દિલની અંદર આવા બિરાજમાન છે. પોતાના દિલની અંદર આવો અનંત પ્રેમ અનંત ઇશ્કના દરિયા રાજજી મહારાજના દિલની અંદર છે. તો હવે આપણે એ દિલની અંદર શું કરવું છે? ડૂબી જવું છે, તરવું નથી. એ દિલની અંદર આપણે ડૂબી જવું છે. અને ડૂબી અને શું કરવું છે તો કે આ રસ આપણે કોઈ જ્ઞાનથી નથી પીવો. કેવી રીતના પીવો છે? પ્રેમથી. બસ આપણે ધણી આપણને જે રસ 10 દિવસની અંદર પીવડાવશે ને એ દિવસ આપણે પ્રેમથી ધણીનો રસ આપણે ઘૂંટડે પીશું. 5 દિવસ સુધી તો
લીલા એક તન દ્વારા થતી હતી. હવે છઠ્ઠા દિવસની લીલાની અંદર ધણી ક્યાં વિરાજમાન થયા? તો કે વાણીની અંદર અને એક એક સખીના દિલની અંદર. તો પીયું પાંચ બેર હમ વાસ્તે સાગર में डालिया આ પર નજરો ના આવે પ્રેમ વિના યમ મહેરિયા મિલાપ. તો આવી રીતના આપણા નજરની અંદર આપણને આવતું નથી, પણ ઘણી 5 દિવસ સુધી શું કહ્યું તો કે એક તન દ્વારા લીલા થતી હતી. અને ત્યાં સુધી ધણી આપણને બ્રજમાં હોય, રાસમાં, આ બ્રહ્માંડની અંદર સદગુરુ મહારાજ જ્યારે હતા આપણે ત્યારે, કાંડાજી મહારાજ જ્યારે હતા ત્યારે આપણને અવિરત પ્રેમ પીવડાવતા હતા. પણ હવે છઠ્ઠા દિવસની લીલાની અંદર એમ કે છે કે સખી તારો આવે છે, પ્રેમ પીવડાવવાનો કોનો વારો છે? હવે 5 દિવસ સુધી આપણે રાજી મહારાજે કન્ટિન્યુ આપણને પ્રેમ પાયો, અને હવે છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણો વારો છે. તો આપણો વારો હોય તો ધણીએ આપણી પાસે એક જ વખત માંગ્યું છે, તો આપણે ધણીને બોલવી નહોતી પ્રેમ પાઈને, એટલે આપણે ધણી કહીએ શું કે તે મને પ્રેમ ન આપ્યો એમ. તો આવી રીતના આપણા ધર્મની અંદર આપણે ધણીને પ્રેમ પાવા માટે છે ને 5 રસ્તા બનાવ્યા છે: વિરાટ, સેવા પૂજા, વાણી, વિતક અને ચર્ચિત. આ 5 રસ્તા દ્વારા ધણીને આપણે પ્રેમ પીવડાવી શકીએ. તો આ 5મા દિવસની લીલાની અંદર ધણી જ્યારે હતા ને, પછી જ્યારે અંતર્ધ્યાન થાય છે, હમણાં આપણે ત્રિજોતનું મહત્વ થોડું જોયું, તો જ્યારે અંતર્ધ્યાન ધણી થાય છે ત્યારે પોતાના હાથની અંદર હુકમ લે છે. હુકમે દ્વારા બોલ્યા, લિયા अपने हाथ हुकम, मम्मी दिलाई के अर्ज करवे थे कसम. આપણા દિલની અંદર આવીને વિરાજમાન થઈ ગયા અને ધણીએ પોતાના હાથની અંદર હુકમે લઈ લીધો. અને હવે શું કરે તો કે મહામતી પ્રેમ લે તુલસી, તાસો ધામ દરવાજા ખોલસી. હવે આપણો ધણી આપણને બધાને શું કરશે? મહામતી પ્રેમથી ખોલશે. તો કે આપણે કોઈને બતાવું, દુનિયાને બતાવીશું કે મારી અંદર આટલો પ્રેમ છે, દુનિયા માનવાની છે આપણે ધણીને જ ના બતાવીએ કે ભાઈ મારી અંદર કેટલો પ્રેમ છે. આપણે દુનિયા માનવાની નથી. કદાચ આપણે કહેશું કે ભાઈ સખી મારો આટલો પ્રેમ છે, મારું આવી રીતના કરું, પણ આપણે કોઈને બતાવવું નથી. તો કે મહામતી બસ બધાયના દિલને પ્રેમથી તોલશે, અને જેટલું મારો પ્રેમ અંદરનો, જેટલો મારો ભાવ પ્રેમ હશે ને, એટલો મારો ધામ દરવાજો ખુલતો જશે અને હું ધણીથી એટલે નજીક નજીક જાતી જઈશ. તો આવી રીતના આપણને આ 5 રસ્તા બતાવ્યા છે. વિરાટ, તો વિરાટથી આપણને શું ખબર પડે કે મારા ધણી ક્યાં રહેવાવાળા છે, મારા ધણીની અંદર કેવડી શક્તિ છે. તો કે આખે આખું આ 14 લોકનું બ્રહ્માંડ છે ને મારા ધણીથી, મારા હુકમથી હાલે છે. મારા ધણીના હુકમથી અક્ષર બ્રહ્મ, અને અક્ષર બ્રહ્મ આવા કરોડો બ્રહ્માંડ બનાવીને મીટાવે. એનાથી પછી નીચે આદિનારાયણ, અક્ષર બ્રહ્મથી આદિનારાયણ, અને આદિનારાયણથી આ દેવી દેવતાઓ, અને આદિનારાયણથી બ્રહ્મા વિષ્ણુ મહેશ, અને બ્રહ્મા વિષ્ણુ મહેશથી આ ચતુર્લોકના દેવી દેવતાઓ. તો આવી રીતના મારા ધણીના હુકમથી જ આ બધે આ બ્રહ્માંડની અંદર કાર્ય કરી રહ્યા છે. અને આપણે આ વખતે તો આ બ્રહ્માંડની અંદર આવ્યા ને, તો આપણા માટે આ સ્પેશિયલ બ્રહ્માંડજી મહારાજે બનાવ્યો છે. જ્યારે આપણે ધણીને લોકોને મોકલવાની હતી ને, આપણે મૂળ વિલાવાની અંદર આપણું કમ્પ્લીટ બધું થઈ ગયું તો ઈશ્વરપદ, તો ધણીએ અક્ષરબ્રહ્મને કીધું કે મારી સખીઓ એ બ્રહ્માંડની અંદર આવવાની છે, કે તમે સ્પેશિયલ બ્રહ્માંડ બનાવો. તો આલા જે બ્રહ્માંડ તો હતો જ, પણ એ બ્રહ્માંડનો આપણે બ્રજની અંદર કેમ કે કલ્પાંત કરી નાખ્યો. કલ્પાંત એટલે શું? તો કે એ બ્રહ્માંડનો લય કરી નાખ્યો અને સ્પેશિયલ આપણા માટે બ્રહ્માંડ રાજ્ય બનાવ્યો છે. તો આપણા માટે બ્રહ્માંડ બનાવ્યો હોય તો આ બ્રહ્માંડની અંદર કોઈ નબળો જીવ હોય? કોઈ નબળો જીવ નથી આ બ્રહ્માંડની અંદર. આપણે માની છીએ કે આ કંઈ કરતા નથી, ને આ કરે છે, ને આ બધી પૂજા કરે, ને આ બધી પૂજા કરે, પણ હરેક જીવ, હરેક પશુ પંખી, હરેક પ્રકૃતિ, તમે ફક્ત ક્યારેક વિચારશો ત્યારે ખબર પડશે કે આ પ્રકૃતિ મને કેટલો સાથ આપી રહી છે. એક એક પ્રકૃતિ, એક એક પશુ પંખી, એક એક જીવ અહીંયા મારી સેવા કરી રહી છે. પણ એ આપણને ક્યારે દેખાય તો કે પ્રેમ વગર આપણને નજરમાં આવતું નથી. આપણી અંદર પ્રેમ ખૂટે છે ને, એટલે આપણે એ પ્રેમ વિના નજરો ન આવવાની, પ્રેમ વગર આપણને કાંઈ નજરની અંદર આવતું નથી. એટલે આપણે એને શું કરી કે આ સંબંધની અંદર બાંધી દઈએ. પછી બાકી એક એક જીવ છે ને મારી અત્યારે કરી રહ્યા છે, મારી સેવા કરી રહ્યા છે, બ્રહ્મ સૃષ્ટિની સેવા કરી રહ્યા છે એક એક જીવ. અને કોઈ જીવ આ બ્રહ્માંડની અંદર નબળો છે નહીં. તો આવી રીતના વિરાટ પછી શું આવે? સેવા પૂજા. તો સેવા પૂજાથી આપણે ધણીને કેવી રીતના રીઝવવા, કેવી રીતના એને ઉત્થાપન કરવું, કેવી રીતના ઓઢાવણી કરવી, કેવી રીતના ધણીને ભોગ બનાવવો ઘણી માટે, એ બધું આપણને સેવા પૂજા. આપણી સવારની સેવા પૂજા છે ને, અત્યારે તો ટાઈમ નથી આમાં વિતકની અંદર, પણ ત્યારે સમજજો સેવા પૂજા ચિતવણી જ છે.
આપણી સવારની સેવા પૂજા છે ને એક આવોજી વાલાથી માંડીને છેક સુધીની આખી સેવા પૂજા છે ને જીવનની જે પણ જો આપણે તેમાં હોય તો અને હું તો કદાચ મારું તો માનવું એવું છે કે આખી સેવા પૂજા કદાચ ન કરો જે કરો ને એની અંદર સામેલ હોય ભલે તમે આપણે ઘણી વખત એવું હોય ને કે ભાઈ ટાઈમ નથી પછી ઓલો આવોજી વાલા મારે ઘેર આવોજી વાલા એવી રીતના નહીં એમ નહીં ખબર જ નથી હું ક્યાં છું ને હું ક્યાં સેવા પૂજા મારી જાય છે એક વસ્તુ જ કરો ને એવું ટાઈમ નો હોય એક વસ્તુ કરો એમ પછી ટાઈમ મળે ત્યારે કરો બધું કામ કરી કરો પણ જે વસ્તુ કરો ને એની અંદર સામી જઈ ગયો આરતી થતી હોય તો આપણે શું કરતા હોય દોડી આરતી માટે કેટલી ભીડમાં આરતી પૂરી થઈ ગઈ હોય આરતી એટલે શું હમણાં આપણા અષ્ટકોણ ને લીલાની અંદર આપણે શીખડાવું છે બધું એક કોઈ આ જીવનની એક વાત બાકી નહીં કે વિકલ્પની અંદર ત્યાં નહીં આવી એવી રીતના તો સેવા પૂજા આપણી આવી કેવી રીતના કરવાની તો કે પ્રેમથી પછી વિરાટ સેવા પૂજા પછી વાણી શું છે આપણો પ્રેમ પત્ર છે આશિક માસૂકની વાત છે આપણા હબીબ આપણી માટે ઔષધિ લઈને આવ્યા છે હબીબ એટલે શું થાય ભાનુબેનને નહીં બોલવાનું બીજા બધાને બોલવાનું તો તબીબ એટલે હબીબ એટલે હું તબીબ એટલે શું કે આતંકરોગ પૂરો લાગ્યો જાગો ધારો ન દિલે તબીબ એમાં હબીબ ને તબીબ બે નામ આવે છે એક જ ચોપાઈની અંદર બે આવે છે હબીબ એટલે હું ને તબીબ એટલે શું રાજ્યના 108 વાણીની અંદર નામ છે તો ઈ છે ને બધાએ સરસ પાકા કરી લેજો બધાને બહુ કામ આવશે કારણ કે જ્યારે સિદ્ધિ વાંચો ને ત્યારે એક ચરણની અંદર બબે નામ આવશે કે ઘણી છે એવા કે સજણાયા મોં કરે હું ન સુજાતા સીપડી એવી રીતના સજણ અને સીપડી પછી એના નીચેના ચરણની અંદર પાછા પીરી હોય વળી પીરીયમ હોય ચાર ચરણમાં ચાર રાજ્યના નામ આવે એવી રીતના તો રાજ્યના રાજ અષ્ટકમ છે ને એમાં જે બધાય રાજ્યના નામ છે શ્રી પેલું ચરણ છે કે નીચે નામ શ્રી કૃષ્ણજી શ્રી અક્ષરાધીન વરદાન ધામધની શ્રી રાજજી પિયુ પિયા વરવર્ધિકા પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પાર બ્રહ્મ પરમાત્મા હે સતત શ્યામ કરતા ધણી રાજ ધણી લાલ દુલ્લા અલ્લાહ અલ્લાહ આદા સાઈ સાઈ સુભાન સાતુ વલ્લભ વાલો વાલમ મહેરબાન પ્રભુ પ્રાણનાથ વલ્લો સજણ સિકરી શ્યામા શ્યામ અભાગી હારત અભી ફૂલા કાલા તુરી આસી છાલા રૂપ મહેબૂબ હાકી રગ તું બ્રહ્મ મહેંદી મોકા સ્વાસુ પ્રેમ રસિયા સત કસમ કુંજ વિહારી તુમી મેરા સુલતાન સ્વામી સિંધ પાર પુરુષ મોહન નૂર તજલ્લા રહેમાન શેઠ સેણ શબ્દાતીતાના હે લીલા સચિદાનંદ અનામ હેતુ નામ અને કસમ ખાલી ખાવી પીરી પિરિયમ બિરાજી પિરિયમ પીર બાલાજી વિદુક બંજન નામ દ્વારા પ્રીતમ શ્રીજી કિલ્લર નંદ કુમાર પીઓ અમૃત રસે નામ સહારા પ્રીતમ પિરિયમ સિરત કાંદ તું મોલા પ્યારે નોર જમાન અખંડા નંદ અનંત વેદવેદ હો દુઃખ હરો સત્કાલ ધની તમારી રૂહોને સગાવો ઈ 108 રાજ્ય મહારાજના વાણીની અંદર નામ છે એમાં બધાય નામ આવી ગયા છે જ્યારે વાણી વાર્તા હોય ને ત્યારે આપણને એવો પ્રશ્ન નહીં થાય કે આ શું નામ છે એ સરસ છે રાજ અષ્ટકમ છે ને આપણું રાગથી પણ ગવાય છે બધાય સરસ પાકું કરી લેજો અને આ પ્રમાણની અંદર હવે આપણે પાણી જોઈ છે આપણે તો આવી રીતના હબીબ આપણા માટે આ ઔષધિ લઈને આવ્યા છે તો એ ઔષધિને શું કરવાની હોય તો કે આપણને રોગ લાગુ પડ્યો છે તો ઔષધિ પી નહીં તો સારું થાય રોગ મટે તો આપણે ડોક્ટર પાસે જાય કંઈક આપણને રોગ થયો હોય અને ડોક્ટર દવા લખી ગયા આપણને હવે જે દવા લખી છે એને આપણે રોજ વૈદ્ય રાખી તો પછી આપણે દવાખાને જઈએ તો ડોક્ટરને કહે કે ડોક્ટર રોગ મટતો નથી કે તો તું કે શું કરતી છે કે મેં તને દવા તો લખી છે કે તો કે મેં દવા લખી કે હું રોજ વાંચું કે દવાને કહીને મંદિરમાં રાખી બે ટાઈમ સેવા પૂજા કરું કે દવાને કે પણ દવા પી નહીં તો રોગ મટે ભાઈ તરત તો આ વાણી શું છે વાંચવાની નથી આપણે ત્યાંની વાંચી પણ એક ચોપાઈ એટલે જીવનની અંદર ઉતરે નહીં તો કાંઈ કામ નહીં હું તો એમ કહું છું કે પારાયણ એના માટે કરજો કે છે ને એક ચોપાઈ આપણને આવડે ને એટલે પારાયણ કરવાની એક ચોપાઈ પાકી કરે એક ચોપાઈ મને પડી ગઈ અમારે પર હાલવા બેસી છું તો એક પારાયણ કરવાની ભલે તમે 1 મહિને કરો 2 મહિને કરો એમ થાય કે મને આ ચોપાઈ એક મને ગમે છે અમારે લેવી છે દાખલા તરીકે હું એક ચોપાઈ ઉપર રાખી ન જાણું સાસુ કે ન જાણું એક મારો
આપણે કાંઈ હોય હરબત નથી, કોઈ અર્થ નથી કાંઈ, એવું આપણે કરીએ છીએ કાર્ય. તો આ ઔષધિ આપણા માટે, આપણા હબીબ ઔષધિ લઈને આવ્યા છીએ અને આપણને બહુ રોગ લાગુ પડ્યો છે, પણ એ ઔષધિ પીવું નહીં અને મંદિરની અંદર એટલે રાખશું તો એ રોગ મળશે નહીં. તો આવી રીતના પાણી અને પછી વિતક આપણને સંસારથી પરે કેમ થાય, હમણાં એ આપણને શીખડાવશે. અને ચર્ચની શું છે કે મારું ઘર કેવું છે અને મારા ઘરના એક એક ગલીનું વર્ણન કરીએ અને રાજી મહારાજે એના ઈંડોળા કેવા છે, એના બાગ બગીચા કેવા છે, એના ઝૂલા કેવા છે, તો એના એક એક એનો વિલમ કેવી છે, એના સિંહાસન કેવું છે, એક એક વર્ણન મારા ધણીએ કરીને મને બતાવ્યું. પણ આપણે જાતા નથી. રાજી મહારાજને ખબર હતી પરિક્રમા ગ્રંથ આખે આખો વિવો કે મારી સખી છે ને આ બ્રહ્માંડની અંદર જાય છે તો એ એકમ આવશે તો એ પાઠના ઘાટ વગર નહીં રહી શકે, મારી સખી માણેકડો હાર વગર નહીં રહી શકે, મારી સખી કુકરાજ વગર નહીં રહી શકે, મારી સખી કે જમનાજી વગર નહીં રહી શકે. એટલે આખો વાણીની અંદર આ પરમધામથી એક કાંદરી પણ આ બ્રહ્માંડે ઉડાડી દેતી હોય તો રાજ્ય કેવી હિકમત કરી વિચાર તો કરો તમે. આપણે આખું પરમધામને ઉતારી દીધું શબ્દની અંદર. એટલે રાજી મહારાજને ખબર છે કે મારી સખી એના વગર રહી શકશે ને એ જ કઈ દીધી કે 14ના દિવસે આપણે ક્યાં ફરવા જઈએ? 14ના દિવસે આપણે ફરવા ક્યાં જઈએ? વચકોસરમાં જઈએ આપણે. તો આપણે ઘણી વખત તો એ ખબર ન હોય કે આપણે ક્યાં ફરવા જાય ને ઘણી તો આપણને વાણીમાં એમ કે છે કે મારી સખી વચકોસર વગર નહીં રહી શકે, મારી સખી આના વગર નહીં રહી શકે. પણ આપણને તો બસ એક યાદ હોય કે એકાઉન્ટના દિવસે ક્યાં જઈએ? પાટના ઘાટે ગયા હતા અને પાછા પાટના ઘાટે આપણે જવાનું છે. તો આવી રીતના આપણને આ જળથી આપણે શું શીખવાડે છે કે બસ આપણા ઘરની એક એક ગલીનું વર્ણન કરીએ છીએ, એક એક પક્ષનું વર્ણન કરીને આપણે બતાવ્યું છે. અને આપણે રોજે જે નીતિ હોય ને એ પ્રમાણે પક્ષની અંદર જાશું ને તો આપણને ખબર નહીં પડે કે આ સમય વયો ગયો છે. આપણને ઘણી વખત એમ થાય કે દિવસ ટાઈમ વધે ટાઈમ વધે કે તમે ટાઈમ નથી આપણી પાસે તો ટાઈમ હોય નથી ઘટતો જોઈએ આપણે તો ટાઈમ સવાર ત્યાં સુધી તો ટાઈમ જ ઘટતો હોય, કારણ કે ટાઈમ છે જ નહીં આ બ્રહ્માંડની અંદર થાય. તો આપણું ચિંતન આપણે આ શરીર ભલે ના સંસારને આપે અને આ સંસારને જોઈ જોઈને શું જોઈએ? શરીર જોઈએ, આ તન જોઈએ, બાકી છે ને આ સંસારને મનને ચિત્ત જોતું જ નથી. તો આવી રીતના આપણા ઘણીએ આપણને આ 5 વિષય એને રીઝવવા માટે આપણે આ 5 વિષય આપ્યા છે. અને આપણો આ વિતક લખવાની શરૂઆત ક્યારે થઈ? તો કે ત્રીજના દિવસે આપણે ત્રીજ ચોથું જ્યારે મહત્વ હશે ને ત્યારે આવશે ને ત્યારે માનું વિસ્તારથી આવીને કહેશે, હું તો ટૂંકમાં કહું છું ત્યારે કે ત્રીજના દિવસે આપણે ઘણી અહીંયા ઢોલાજી દરબારની અંદર પોતાની લીલા પૂર્ણ કરી અને મોહન થઈ ગયા સાથે શું કહે છે? તો હમ રહ્યો ન જાય ભાઈ મોલ મિલાવે બેન કેમ છે હૃદય જડ આવહી સંસાર લગન અગે. તો એ કોના માટે ચોપાઈ છે? ઇન્દ્રાવતી માટે ચોપાઈ છે, પ્રાણનાથજી મહારાજ માટે કે ચોપાઈ બધી કોના માટે? આપણે તેમ કહી કે પ્રાણનાથજી મહારાજ જે જાતા હતા ને કિરણને ઉતાર્યા. વૈષ્ણવની ચોપાઈ આપે તો એ વૈષ્ણવને કહે છે, સાધુની ચોપાઈ આપે તો એ સાધુને સાધુ માટે છે. આપણે ઘણી વખત એવી રીતના વાણીની અંદર પડતા હોય ઓલું તો છે ને મુસલમાનનું રે બધું, એ આપણું નથી કાંઈ. આ ચોપાઈ કોના માટે છે? અબહમ રહ્યો ન જાય મોલ મિલાવે બેન, મારા માટે છે. કોના માટે છે? બધી ચોપાઈ એક ચોપાઈ મારા માટે છે. અને મને ક્યારેય દિવસની અંદર એવું થયું કે હું મારા મોલ મિલાવા વગર રહી નથી શકતી એવું. પ્રાણનાથજી મહારાજ એમ કહે છે કે અબહમ રહ્યો ન જાય મોલ મિલાવે બિન હૃદય જડ આવે એ સંસાર લગન અગીર. આપણને ક્યારેય લાગ્યો શું કે આ સંસાર આપણી જેવું? ખરેખર આપણે આમ દિલથી આમ દુઃખ થાય એવું છે. હું કોઈ એવું તમને આમ એવું નથી કહેતી કે સંસાર અગ્નિ સમાન બનાવી ગયો તમે એવું, પણ ખરેખર દુઃખની વાત એવું થઈ જાય ને કે દુઃખની વાત છે કે આપણને સંસાર ક્યારેય ભલે આપણે કઈ એવું નથી કહેતા કે સંસાર છોડી ભયો જવાનો, પણ એક ક્ષણ માટે તેવું થવું જોઈએ દિવસની અંદર. એક વખત તો આપણે આપણી સંતાનને મોલ મિલાવવાની તહદિલથી ન પહોંચાડી શકીએ. આપણે એક દિવસની એક જ વખત આપણે રાજ્યમાં આપણે એમ નથી કહેતા કે આમાં બધી સંસાર છોડી ગયો બધી પડ્યા સંસારના કામ તો કરવાના છે, એવા છે તો એ મારો સાથ જ છે એમ માનીને, પણ તહદિલથી ક્યારેક તો થવું જોઈએ કે બસ હવે મોલ મિલાવવા વગર રહી નથી શકતી. દ્રષ્ટિ વારંવાર મોલ મિલાવવાની અંદર જાય છે એવી રીતના. તો અહીંયા ઇન્દ્રાવતી એમ કે છે હમ રહ્યો ન જાવઈ મોલ મિલાવે હૃદય જડ આવહી. અને હજી એક આ બધા કીર્તનો ક્યારે ઉતરા છે? 85 થી લઈને 88 સુધીના બધા ચલો ચલો ને સાથ આપણ જઈએ ધામ સૈયા અબ હમ ધામ ચલત હે તું ઊંચો સબે હોશિયારી. બધા ચોપાઈ આપણે હમણાં દ્વિચોટમાં ગાવું તો સરસ પ્રેમથી બધા ચોપાઈ ગાવું, પણ આપણે શું કરી
તો કે આપણને કાંઈ અસર થતી નથી. તો પ્રાર્થનાજી મારા ધામ વયા ગયા હે તો એ તીર્થનો ઉદય એમ આપણે કહી મેં આગ દેવું તીન સુખ કો જો આદિ કરે જાતે ધામ મેં પિંડ ન દેવું બ્રહ્માંડ મેરે હૃદય વસે શ્યામા શ્યામ મેં આગ દેવું તીન સુખ કો જો આદિ કરે જાતે ધામ એમ કે છે કે મને ધામ જવામાં જ્યાં સંસારના સુખ મને આડા પડતા હોય ને હું એને એમ કે છે કે આગ દઈ દઉં એમ એટલું સુંદરતાજીની તડપ કઈ તડપ હશે એની ઈ કઈ એને પ્યાસ લાગી હશે ને એની કઈ તડપ હશે તો આપણે થઈ ગઈ એના વગર રહી નથી શકતા. આપણે થઈ ગયા રાજી મહારાજ ને ઇન્દ્રાવતી વાલી ને હું વાલી નથી એવું છે. રાજી મહારાજ માટે બધી રૂહ સરખી, ચાહે રૂહ નિંદમાં હોય તોય ભલે, રૂહ જાગૃત હોય તોય ભલે, રૂહ એક ખૂણાની અંદર બેઠી હોય તોય ભલે કે સુંદર સાધના સમૂહની અંદર હોય તોય ભલે. રાજી મહારાજ માટે હરેક રૂહ સરખી, એને કોઈ વાલી કે કોઈ દવલી છે ને એવું નથી કે હું વાલી ને બીજા કોઈ નથી વાલા. રાજી મહારાજ માટે બસ એક રૂહ સરખી. પણ મને ક્યારેક તો દર દિવસે એવું થવું જોઈએ ને, એક વખત તો દિવસની અંદર થવું જોઈએ ને કે હું સેવા પૂજા કરવા બેસું ત્યારે મને એવું થાય તો મને આ સંસારની અંદર કઈ ફરક નથી પડવાનો, કોઈ ઘટનાને થોડો ફેર પડવાનો છે. હું કદાચ એક ક્ષણ માની એવી માનું છું, પણ આપણને શું થાય છે ક્ષણ આપણા માટે નીકળતી જ નથી. તો આવી રીતના ત્રીજના દિવસે ઘણી થઈ ગયા હોય, તો આવી રીતના દિવસે ઘણી કાંઈ એટલે કાંઈ બોલતા નથી અને સુરસાદ પણ બધા ત્યાં બેઠોડીએ છીએ મંગલાજી દરબારની અંદર. અને ચોથના દિવસે સંવત 1751 શ્રાવણવતી અષ્ટસ્કર ભાગવતી રહ્યું તો કઈ છે શ્રાવણવતી ચોથ રાત કેટલી ઘડી કોઈ આયા તિરસ્તા ધામ રાત ઘડી પિછલી ગઈ આયા તિરસ્તા ધામ છે. તો એવી રીતના એ ચોપાઈ આમાં છે લંદનથી મારા હકીકતની અંદર છે. તો 2 ઘડીનો સમય બાકી છે, 4:30 વાગવાનો સમય થયો હોય ત્યારે ધણીની સુરતા ક્યાં પડી જાય છે મૂળ વિલાવાની અંદર. અને એ જ સમયે છત્રસાલ મહારાજને ઇલ્હામ થાય છે કે તમે અહીંયા મારી પાસે આવો. અને છત્રસાલ મહારાજ ઈની ક્ષણે કાંઈ જોયા વગર છત્રસાલ મહારાજનું સમર્પણ એટલે સમર્પણ ખરેખર હોત. અને એટલા માટે રાજી કીએ કે મારા છતાં જેવું કોઈ થાય ને, મારા છતાંની તોલે કોઈ આવે. આ બ્રહ્માંડની અંદર કોઈ એવી સેવા કરી નથી ને કોઈ આગળ કરવાના નથી એવી સેવા કોઈ ક્યારે એ કહેતા હોય એમ. અને એની તોલે પણ એનું સમર્પણ તો જોવો. છત્રસાલ મહારાજની લીલાની અંદર આપણે એનું સમર્પણ જોવું, કેવું એનું સમર્પણ છે. છત્રસાલ મહારાજ એની ક્ષણે આવે છે અને જોવે છે તો આખી પદ્માવતી પુરી કેવી આમ હોય તો કે હસ્તી રમતી પદ્માવતી પુરી આજે એને દિવાલો પણ જોવે છે અને આવી જોવે છે તો ઘણી મૌન થઈ ગયા હોય અને વિરાજ. અને કેન નદીની અંદર અષાઢ મહિનાની અંદર કેવું પૂર આવતું હોય તો કેન નદીની અંદર પોતાના ઘોડાને ઝંપલાવે છે. આ પોતાની જાતને નથી જોતા. આપણે તો આપણા આ એક લીલા છે ને મારા ઉપર લીધું જવાનું છો. આપણે એમ થાય કે છત્રસાલ મહારાજની લીલા છે, પણ છત્રસાલ મહારાજની લીલા આપણે વિકલ્પ સાંભળતા હોય ને આપણને શું થાય કે ભાઈ અહીંયા દીવબંદર જાય તો જયરામભાઈ કંસારા કોણ છે તો આપણે એમ કહીએ કે હું છું. ચિંતામણી કોણ છે તો કે હું છું. તો આપણે એવું બોલવાની તો ટેવ પડી ગઈ છે, પણ અંદર ઝાંખીને જોજો કે હું છું કે કોણ છું. આપણે બોલી તો છે કે હું છું છત્રસાલ મહારાજ કે કોણ છું. ચિંતામણી હું છું કે દીવબંદરની અંદર જયરામભાઈ કંસારા એ કોણ છે હું છું એમ. તો આવી રીતના છત્રસાલ મહારાજ એ નદીની અંદર પોતાના ઘોડાને ઝંપલાવે છે અને અહીંયા આવે છે. તો પોતા આશુતોષ કવિ હતા છત્રસાલ મહારાજ. તો એના ઉખાર વિંદમાંથી સીધી કવિતા નીકળી જાય. છત્રસાલ મહારાજના પદ કેટલા બધા આપણા છે. આ સદા આનંદ મંગલ મે